રીંગણા. હાય મિત્રો, કેમ છો? તો ચલો આજે આપણે એક રાઉન્ડ મારીએ કિચનમાં. આજે મારી વાઈફ કંઈક રવૈયા લાવી છે અને એનો કંઈક નવી રેસીપીથી રીંગણનો સંભાર બનાવવા જઈ રહી છે. ચલો આપણે એને પૂછીએ અને કવર કરીએ. પૂનમ, આજે શું બનાવી રહ્યા છો? રવૈયા લાવ્યા છો તો? આજે આપણે બનાવવાના છીએ ભરેલા આખા રીંગણાનું શાક. જો એમાં જોશે ડુંગળી, ટામેટાં, પછી આ જે મિક્સ ચવાણાનું પેકેટ આવે છે ને જે એ અને ગાંઠિયાનું પેકેટ, બરાબર, એ બંનેને ગાંઠિયાને ચવાણાને વાટી દીધા છે. અને પછી એમાં નાખ્યું છે મરચું અને લસણની પેસ્ટ, બરાબર. પછી આમાં થોડું એડ કરશું તેલ, બરાબર. અને પછી એમાંથી રીંગણા ભરીશું. જે પેસ્ટ છે એમાં થોડું તેલ એડ કરીશું. પેસ્ટ એટલે આપણે 5 રૂપિયાનું એક મિક્સ ચવાણું અને 5 રૂપિયાના ગાંઠિયાનું પેકેટ, આ બંનેને આપણે મિક્સ વાટી દેવાનું છે અને એનો પાવડર જેવું કરી દેવાનું છે. અને એની અંદર લસણની પેસ્ટ, હા, લસણની પેસ્ટ અને તેલ એડ કરવાનું છે. અને પછી રીંગણને આમાં તમે લીંબુ તમે નાખવું હોય તમે નાખી શકો છો. ઓલરેડી ચવાણું થોડું ખાટું આવતું હોય છે એટલા માટે મેં તેલ એડ નથી કરી, સોરી, લીંબુ એડ નથી કરી, બરોબર. આને મિક્સ કરીને હવે આ સંભારમાં રીંગણમાં ભરીશું. રીંગણને 2 ઊભા ચીરા કરીશું, ક્રોસ, અને એની અંદર આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ આપણે ભરીશું. ભરેલા રીંગણાનું શાક. મસાલામાં મેં ચટણી પણ એડ કરી છે, લસણ બીજી પેસ્ટ વધારે સારું એટલા માટે. એવું કહી રહ્યા છે કે આજે આપણે ક્રશ બનાવ્યું એની અંદર લસણની એક ચટણી આપણે એડ કરી છે એક્સ્ટ્રા, કે જેથી ટેસ્ટ એકદમ બેસ્ટ આવશે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. પછી તેમાં નાખીશું તેલ. તેલ ગરમ થાય એટલે આપણે નાખીશું તેલમાં જીરું નાખીશું અને હિંગથી વઘાર કરીશું, બરોબર. તેલ ગરમ થાય ત્યાં સુધી રોકાવટ. તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખીશું જીરું, પછી એડ કરીશું હિંગ, અને એમાં એડ કરીશું ડુંગળી. થોડું મીઠું એડ કરી દઈએ એટલે ડુંગળી જલ્દી ચડી જાય. ડુંગળી લાલ થઈ ગઈ છે, હવે એમાં એડ કરીશું ટામેટાં. ટામેટાં એડ કર્યા પછી હવે એની અંદર નાખીશું આપણે ભરેલા રીંગણા. આ રીતે શાક હલાવી દેવાનું. પછી એમાં એડ કરીશું મરચું. જે તમે જે તીખું ખાતા હોય એટલું, થોડું મીઠું અને ગરમ મસાલો અને
ધાણા વાટેલા એડ કરીશું. અને હળદર છે, હળદર આપણે લાસ્ટમાં એડ કરીશું કારણ કે હળદરથી શાક ચોટશે ને એટલા માટે. હવે શાકમાં એડ કરીશું પાણી. પાણી એડ કરીને આપણે શાકને થોડી વાર ચડવા દઈશું અને હવે ઢાંકી દઈશું. બરાબર, પછી થોડી વાર શાકને ચડવા દઈશું આ રીતે ઢાંકીને. શાક થાય ત્યાં સુધી આપણે રોટલીનો લોટ બાંધીશું એટલે કે શાક પણ થઈ જશે, પછી રોટલી બનાવી દઈશું. તો મિત્રો શાક આપણું તો તૈયાર થઈ ગયું છે. હવે એમાં નાખીશું થોડા ધાણા એડ કરીશું. પછી બધા જમવા બેસશે એટલે પૂછીશું કેવું લાગ્યું. ત્યાં સુધી હું રોટલી કરી દઉં. ત્યાં સુધી બાય બાય. खाना नहीं मिला, अभी तक मुझे खाना नहीं मिला।